हेलो फ्रेंड, केम छो बधा। ग्रेवीवाळું શાક બનાવવાના છીએ। તો મેં અહીંયા ગાડી 3 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા હતા। એને આપણે બહુ નથી બાફવાના, નહીં તો પછી એ શાકની અંદર લોચો થઈ જશે। એની અંદર નાખવા માટે આપણે અહીંયા મેં ડુંગળી, મરચાં અને આદુ અને લસણની પેસ્ટ કરેલી દીધી છે। મેં એને કટરમાં જ કર્યું છે જેથી એ બહુ ઝીણી ગ્રેવી ના થઈ જાય। અને અહીંયા ગાડી ટામેટાને બી ક્રશ કરી લીધા છે। અહીંયા મસાલામાં છે લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને અહીંયા મેં સિંગદાણાનો ભૂકો લીધેલો છે, એને મેં વાટી લીધા છે। હિંગ છે, જીરું। ચલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું। મેં અહીંયા 2 ચમચી તેલ લીધેલું છે। તેલ આપણું ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે 1 ચમચી જીરું થોડું સતળાઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું। હિંગ અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે તેના પછી આપણે જે ડુંગળીની પેસ્ટ કરેલી હતી એ નાખીશું। થોડી વાર તેને સાતળીશું, આપણા મસાલા જેથી સરસ રીતે કૂક થઈ જાય। ડુંગળી આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે ટામેટાં જે ક્રશ કર્યા હતા એ એડ કરીશું। ટામેટાં અંદર સારી રીતે ક્રશ થઈ જાય, एकदम सॉफ्ट થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે। ટામેટા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું। મસાલાને 2 મિનિટ માટે કૂક કરીશું। તેમાં જે આપણે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે એડ કરીશું। બાફેલા બટાકાના શાકની અંદર સિંગદાણાનો ભૂકો ઉમેરવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે સબ્જીનો। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું, 1 ચમચી જેટલું, જેથી આપણા મસાલા બળે નહીં। આપણા મસાલા સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે એની અંદર જે બટાકા બાફ્યા હતા એ એડ કરીશું।
એને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે આ શાકને આવી રીતે પણ ખાઈ શકો છો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પૂરી સાથે કાં તો પછી રોટલી સાથે. પણ આપણે ગ્રેવીવાળું શાક કરીએ છીએ તેના માટે આપણે અંદર થોડું પાણી એડ કરીશું. જેથી આપણા જે બટાકા છે તે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય. હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરીશું, જેથી ટામેટાની લીધે શાકમાં ખટાશ ના લાગે. શાક આપણું કૂક થાય છે એમાં આપણે ચપટી કસૂરી મેથી ક્રશ કરીને નાખીશું. કસૂરી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય, તમને ગમી હોય તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.